श्री संत राम भवभीति हरता भरता चकितं स्वान्तं वसुधा प्रविश्य सासु सदा समाधिष्ठा गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। शान्ति शान्ति शान्ति। जय महाराज। ઉપસ્થિતિની અંદર જે સાધકો જોડાઈને આ સાધનામાં રત થઈ રહ્યા છે તેમનો આજનો પ્રશ્નોત્તરીનો રાઉન્ડ છે. એ પ્રશ્નોત્તરી કદાચ આપ સૌ ઓનલાઈન સાધકોની પણ સેમ હશે, તો તેમાંથી જોઈ લેવા પોતાના પ્રશ્નોના જો સમાધાન મળતા હોય, જો ના હોય એનાથી કોઈ અલગ પ્રશ્ન તમને સાધનામાં સરળતાથી પ્રવેશ ન આપતો હોય તો તેને અમને સબમિટ કરાવો, જેથી કરીને ફરીથી આપ સૌને એ પ્રશ્નનું સમાધાન આપી શકાય. જય મહારાજ. પહેલા તો આપણી ઉપાસનાની પ્રાર્થના કરી લઈશું. બંને હાથ જોડી પ્રાર્થના કરીએ છીએ અંતઃકરણમાં. વૃત્તિઓ સર્વસંકેલી સદાય નિજ સ્વાંતરે. વૃત્તિઓ સર્વસંકેલી
સદાય નિજ સ્વાંતરે સુસ્થિર પ્રજ્ઞા થકી વંદુ સંકલ્પો અળગા કરી વિખરેલી વિકરાળ એજ વૃત્તિ ભમતી સદા સર્વની યોગી રાજ અગાધ એક શરણું સાચું સદા સર્વને જગનો નાદ રહે નહીં ઉર્વિષે ભટકું નહીં ભૂતળે ભટકું નહીં ભૂતળે સોહં 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 શબ્દ સદા વસે ઉર્વિષે વિરમો વિભુ સ્વાંતરે વિરમો વિભુ સ્વાંતરે ઓ જય મહારાજ. બહુ દાડા મિષ્ટાન જમ્યા પછીથી એમ થાય કે આજે રોટલો ને છાશ મળે, એ ખીચડી ખાઈએ ચાલો આજે. સ્વાભાવિક છે, મન કંઈક ને કંઈક પરિવર્તન માંગે છે. પ્રકૃતિ પણ પરિવર્તનશીલ છે. એટલે આ બધું હોવું જીવનમાં સાહજિક છે. સહજમ કર્મ, જેને કે ભગવાને ગીતામાં કહ્યું છે. અને સાહજિકતા તો આપણે રોજ પણ ક્યાં નથી કરતા. ભાઈ ધ્યાનમાં સાહજિકતાનો સુમેળ પહેલો રાખજો. જોકે આખું પુરુષોત્તમ માસનું સત્ર એટલું સરસ છે કે બધા આટલા રસપૂર્વક સામેલ થાવ છો. અને આપણી શાસ્ત્રની પરંપરા છે, વેદોથી માંડીને ઉપનિષદમાં ઋષિઓ અને શિષ્યો, ભાગવત લો, રામાયણ લો, ગીતામાં લો, તો પ્રશ્નો અને ઉત્તર સાધક અવસ્થામાં અંદરથી કોઈક ઉત્કંઠા જાગવી એ બહુ જ જરૂરનું છે. સાંભળતા હઈએ ને પછી અંદર એમ થાય કે કોઈક શંકા થાય, કે કોઈ જિજ્ઞાસા થાય, પૂછવાની ઈચ્છા થાય. તો આજે આપણે લગભગ 15 દિવસ પાર કરવા સુધી પહોંચી રહ્યા છીએ ને, અને એમાં કોઈક જિજ્ઞાસા હોય, કોઈ પ્રશ્ન હોય તો સ્વાભાવિક છે જે કંઈ હોય એનું નિરાકરણ કરીને આગળ વધીએ તો એમાં પૂરેપૂરો સંતોષ થાય. તો આજના આપ સૌના પ્રશ્નો છે એનું સમાધાન અહીંયા આગળ કરીએ છીએ.
પહેલો પ્રશ્ન છે, સુરત શબ્દના અભ્યાસમાં સૌ પ્રથમ ત્રાટક આવે છે ત્યારે જય મહારાજની તસવીર પર ત્રાટક કરીએ છીએ અને વિવિધતા લાવવા માટે વિવિધતા લાવવા માટે ભગવાનની મૂર્તિ પર કરી શકાય કે કેમ? પ્રશ્નનો ઉત્તર છે, તમારા કોઈ પણ આરાધ્ય હોય, તમારા જે કોઈ ઈષ્ટદેવ હોય એનું અનુસંધાન તમે કરી શકો છો. આપણી સાંસ્કૃતિક પરંપરા છે, બીજા ધર્મોની માફક નહીં કે એક જ પકડી રાખો પછી બીજાને માને એને કતલ કરી નાખો, એવું નથી. આપણે અહીંયા તો ષડ દર્શન છે, ગૌતમ દર્શન છે, સાંખ્ય દર્શન છે, યોગ દર્શન છે, જૈન દર્શન છે, બૌદ્ધ દર્શન છે, ન્યાય દર્શન છે. આ દરેકને વિચારની સ્વતંત્રતા આપેલી છે. એટલે આપણી સાંસ્કૃતિક વૈદિક સંસ્કૃતિ પરંપરામાં આપણા ઈષ્ટદેવ જે કંઈ હોય, મહારાજને ત્યાં પણ, કારણ કે દત્તા અવતાર છે. દત્ત અવતાર એટલા માટે જ થયો છે કે તમે જે કંઈ ઉપાસના કરો એમાં લાગેલા રહો, પણ છતાંય કોઈ પણ ઉપાસનાની ખેંચાતાણ ન હોવી જોઈએ. દત્તાત્રેય એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર ત્રણેયનું એક સમરસ રૂપ છે. એટલે ઉપાસનાની અંદર અને અહીંયા જે ત્રાટક ધ્યાનની અંદર જે તમારો પ્રશ્ન છે એ સહજ છે. પહેલે દિવસથી તો આ વાત મનમાં આવેલી છે, પણ તે છતાંય સામૂહિકતા છે એટલે એકરૂપતા કેળવાય એટલા માટે કર્યું. બાકી તમે તમારા પોતાના ઈષ્ટદેવને જ જપી શકો છો. આ દેવ મોટા અને અમારા જ નાના, તમારા મોટા એવું કોઈ અહીંયા નથી. અમે જ અમારા ધામમાં લઈ જઈએ ને અમારા વગર બીજા તમને ધામમાં નહીં લઈ જાય. આ બધી અજ્ઞાનતાની ભ્રાંતિ છે. એટલે સૌ પોતાના ઈષ્ટદેવ માટે સ્વતંત્ર છો. બોલો. બીજો પ્રશ્ન છે, મૂળ પહેલા જૈન હતા પછી પટેલ બનાવેલ, એટલે સ્વાભાવિક છે કે આવી થોડીક માનસિકતા વર્તાતી હોય એટલે મને પ્રશ્ન થયો છે. પણ આગળના પ્રશ્નો જે છે ચક્રો રિલેટેડ એ થોડીક વિશેષ બધાને સમજ આપવા જેવી જરૂર છે. જે બીજ મંત્ર શું છે, તેનો અર્થ શું, બધા કોમન ઘણા બધા પ્રશ્નો છે. આગળ છે અર્ધોન્મિલિત અવસ્થામાં જ્યારે ઉતરી જવાય છે ત્યારે આંખ બંધ થઈ જાય છે. તે બરાબર કહેવાય કે કેમ? ત્યાર પછી બાહ્ય વાતાવરણમાં આપવા ખુલે તો શું કરવું? અહીંયાથી તમને જે આદેશ આપવામાં આવે એ યોગ સાધનાની ઉપાસનાનું એક અંગ છે અને એનું સાતત્ય જળવાઈ રહે. એટલે અર્ધોન્મિલિત નેત્રની અંદર આંખ પૂરી બંધ પણ ન રાખવી, પૂરી ખુલ્લી પણ ન રાખવી. એનું તાત્પર્ય એ છે કે આંતરબાહ્ય કોઈ પણ પ્રવૃત્તિનો સહેજ પણ સ્પર્શ ન થાય અને નિરાંતે અંતર્મુક્તા માત્ર એકતા ઉપર પહોંચી શકાય. એટલા માટે અર્ધોન્મિલિતનું કાર્ય આપવામાં આવે છે. પંચપ્રાણની સાધનામાં મુદ્રા સાથે બીજ મંત્ર બોલાય છે. એનો અર્થ શું થાય? એ ચક્રો ઉપર તેની શી અસર થાય? પંચપ્રાણ એ આપણા શરીરના બંધારણની એક અવસ્થા છે અને પાંચેય પંચપ્રાણ દ્વારા આખા શરીરનું તંત્ર ચાલે છે. પ્રાણ, અપાન, સમાન, વ્યાન અને ઉદાન, કે જેનું કર્મ હોય
એ એની ક્રિયા એ કરે. જેમ આપણા ઘરનો વ્યવહાર છે, ઘરના વ્યવહારમાં જે જેનું જે કામ હોય એ સંભાળી લે તો ઘરનું તંત્ર સુચારુ રૂપે ચાલી શકે. એટલે આપણા ઋષિઓએ આ શરીરનો અભ્યાસ કરીને જે પંચપ્રાણ 5 વાયુ છે એની ઉપરની ધારણા સાથે આપણે જે બીજ મંત્ર લઈએ છીએ એ બીજ મંત્ર દ્વારા જે તે વાયુની શક્તિનું જાગૃત કરવાની છે. અને એના સ્પંદનો જ્યારે આપણે એનો ઉચ્ચાર કરીએ છીએ ત્યારે એના સ્પંદનોનો અનુભવ જે તે મુદ્રાની અંદર જે તે વાયુની સાથે એનો ગાઢ સંબંધ છે. અને એટલે એ દરેક અક્ષર જેને અહીંયા આગળ આપણે બીજ મંત્ર કયો છે, જે કંઈ ક્રિયાઓ થાય છે શરીરની અંદર આખું તંત્ર ચાલે છે જેના દ્વારા, એ બરાબર છે. પણ એનું મૂળ શું છે, એનું બીજ શું છે, એ બીજનું પ્રતિનિધિ, એનું પ્રતીક જેને કહેવાય, અંદરથી જે વાયુઓની ક્રિયાઓ સંચાલન કરી રહી છે એનું મૂળ બીજ. શરીર આટલું મોટું છે જ તંત્ર ચાલે છે. જેમ એક વડનું બીજ કેટલું નાનું હોય છે, કેટલું નાનું હોય છે, વડનો ટેટો આટલો, અને એની અંદર અસંખ્ય નાના બીજ, અને એ બીજની અંદર આખો વડ સમાયેલો છે. એમ બીજ મંત્રના અક્ષરની અંદર સમસ્ત શરીરના સંચાલન માટેની શક્તિ ક્રિયા એ એમાં ભરપૂર ભરેલી છે. અને એટલા માટે એ જાગૃત થાય, એના સ્પંદનો આખા શરીરના તંત્રને સ્પર્શે, એટલા માટે એના 7 આવર્તનો કરવામાં આવે છે. અને આ આખી જ પ્રક્રિયા જય મહારાજે લક્ષ્મણદાસજી મહારાજને પોતાના શ્રીમુખથી આપેલી છે, જેને પૂર્ણ યોગ કહેવાય. એટલે આપણા માટે તો એ પ્રસાદી છે. બીજ મંત્રની સાથે જ અનુસંધાન કરવું, મનની એકાગ્રતા જે પ્રદેશ ઉપર આપ્યો હોય, આજ્ઞા આપી હોય, અને એના બીજ મંત્ર સાથે એ સ્થાન ઉપર એના સ્પંદનોનો મનની એકાગ્રતા વાળે અનુભવ કરવો. કોઈને આના માટે એનો આંતર પ્રશ્ન કોઈ પૂછવું હોય તો? એની સાથે એકવાર મહારાજશ્રી બોલ્યા હશે કે સૂત્ર મૂક્યું છે, ચૈતન્યમ શિષ્ય મધ્ય, એટલે શું? એની પર ધારણા કરેલી સિદ્ધિનો પ્રશ્ન. ચૈતન્યમ શિષ્ય મધ્યે, જેને જે સમર્પિત થાય છે એ શિષ્ય છે. અને એના શરીરની અંદરની ચેતના, જેને આપણે આત્માના નામથી ઓળખીએ છીએ, એ ચૈતન્યમ શિષ્ય મધ્યે, આત્મચેતના સ્વરૂપે ભગવાન સ્વયં બ્રહ્મ જેને કહેવામાં આવે છે, બ્રહ્મ અંશ, આત્મા અને પરમાત્મા, આત્મા એ પરમાત્માનો અંશ છે. તો એ ચૈતન્યમ શિષ્ય મધ્યે નિગમ ગતિગિરા કથ્યતે યદ, બધા જ આપણા શાસ્ત્રો, બધા જ વેદો અને બધા મહાપુરુષો એક જ વાત કરે છે કે સર્વમાં ચૈતન્ય એક જ બેઠેલું છે. એટલે જે જેના ઈષ્ટદેવ પ્રમાણે, જય મહારાજ છે ઈષ્ટદેવ, જેને જેને એ જય મહારાજને પોતાના હૃદયમાં બેસાડે. લક્ષ્મણદાસજી મહારાજે પ્રાર્થના કરી છે કે આપ અમારા હૃદયમાં બેઠેલા છો, ચૈતન્યમ શિષ્ય મધ્યે. રમ લમ વમ બીજ મંત્રનો અર્થ શું થાય?
છે. બીજ મંત્ર માટે એમ કહેવાયેલું છે આચાર્યોથી, ઋષિઓથી, કે એનો કોઈ અર્થ નહીં નીકળે. માત્ર એનું અવલંબન કરીને એ જે તત્વો છે, જે શક્તિ છે, એને જાગૃત કરવા માટે જ છે. લમ જે કંઈ છે કે યમ, વમ, રમ, મ, અમ એ બધા અક્ષરો મૂળાક્ષર છે. આપણે અક્ષરોને ગોઠવીને શબ્દ બનાવીએ છીએ, શબ્દને ગોઠવીને વાક્ય બનાવીએ છીએ, અને વાક્ય બનાવીને આખા ગ્રંથની રચના કરીએ છીએ. એમ મૂળ અક્ષરનો શબ્દ અર્થ શો નહીં કરશે? મૂળ અક્ષરનો સંબંધ શો નહીં કરશે? જે મહારાજે તો કહ્યું, મૂળ શબ્દમાં જે રહે એની વૃત્તિઓ કહી નહીં ન જાય. એકાગ્રતા, એક જ ઉપર. મંત્રો હોય છે, ઘણા શબ્દોવાળા હોય છે, પણ આખરે એક અગ્રે એકમ, એકાગ્ર થઈને માત્ર એક જ ઉપર. તો એ જે બીજ મંત્ર છે અથવા તો જે ઓમ છે એની ઉપર જ સંપૂર્ણ એકાગ્રતા, જેથી મન ક્યાંય વિવર્ધિત ન થાય, વિખરાય નહીં. વિખરેલી સર્વવૃત્તિઓ જે કહીએ છીએ એ બધી છે માત્ર એક જ શબ્દની અંદર એકાગ્ર થઈ જાય. અને એટલા માટે બીજ મંત્ર આપેલો છે કે તમે એક જ અક્ષર ઉપર કેન્દ્રિત થાઓ. ધ્યાન શેના માટે છે? એકાગ્ર થવા માટે છે. એટલે દરેક ક્રિયાનો બીજ મંત્ર એની અંદર જ રામ મંત્ર છે, પણ એનો બીજ છે રામ. મ ઉપર જવાની જરૂર જ નહીં, માત્ર એ જ અક્ષર ઉપર એકાગ્રતા, કે જેથી આપણી જે એકાગ્રતા ક્યાંય સહેજ પણ એક કે બે બીજા અક્ષર ઉપર જાય જ નહીં. એટલી સૂક્ષ્મ એકાગ્રતા માટેની આજ્ઞા કરેલી છે બીજ મંત્રમાં. આગળ એમ જ મનીષાબેન ચોકસી પૂછે છે કે શરીરના ચક્રો ગતિમાન જે થાય છે બીજ મંત્ર બોલવાથી, અને કાયમ બોલી શકાય? એટલે કે અભ્યાસ સિવાય પણ? જ્યારે પણ અનુકૂળતા હોય ત્યારે તમે કરી શકો છો, પણ તે વખતે જગ્યાનું સ્થાન નક્કી કરવું પડે. કોઈ પણ એક વ્યવસ્થિત સ્થાન ઉપર બેસીને કરજો. ઘરમાંય બેસો એની ના નહીં. ઘર હોય છે, સુવાનું હોય છે, રસોડું હોય છે, જમવાનું જુદા જુદા કક્ષ રાખીએ છીએ, પણ એક પૂજાનું પણ એક સ્થાન રાખીએ છીએ. તો જે જગ્યા જેને માટે નિયત નક્કી કરેલી હોય ત્યાં એના માટે પ્રયત્ન કરવો, અનુસંધાન કરવું, તો એનું પરિણામ આપણને જલ્દી મળશે. ખૂબ સરસ અનુભવની વાત છે કે તમે ઘરમાં બેસો છો, ધ્યાન ઉપાસના કરો છો, મંદિરમાં આવીને બેસીને કરો છો, એમાં કેટલો તફાવત પડે છે. અને કોઈ તીર્થમાં જઈને કરો, પણ કોઈ એકાંત વન પ્રદેશમાં જઈને બેસો તો એ ચરમસીમાનો હશે. આપણો પોતાનો અનુભવ છે. ગંગોત્રીની અંદર એ મજાના પર્વત પ્રદેશમાં, પછી અમરકંટકના જંગલોમાં, ત્યાં આપોઆપ સહજ ભાવે અંતર્મુક્તા આવી જશે. એની સાથે તુલસી શ્યામના જંગલો, જ્યાં સિંહ ને બધાય ફરતા, પણ એની વચ્ચે તમે એકલા જઈને બેસો સિંહની માફક, સિંહ તમને કશું નહીં કરી શકે. આપણે 2 વખત અનુભવ લીધેલો છે. સાપે ફરતા હોય, બેસો નિરાંતે. તો જે સ્થાન જેવું જે પ્રમાણેનું હશે એ પ્રમાણેની આપણને અંદરથી એનો પ્રતિભાવ, અંદર પ્રતિસાદ મળશે. એકાગ્રતાના, અંતર્મુખતાનો. અંતર્મુખતા એટલી સુધી આવી શકે
કે તમે તમારી જાતને અલગ ભૂલી જ જાઓ કે હું છું જ નહીં અલગ. તો એ ઉપાસનાના સ્થાનનું મહત્વ છે. બીનાબેનનો આ જ પ્રશ્ન સમાધાન મળ્યું કે પ્રતિ પ્રશ્ન હોય તો જાઓ, પ્રતિ પ્રશ્ન કરજો. એક સવાલ 250 વર્ષ પહેલા આ યોગ રત્ન સ્વરૂપે થયો, હજી થશે તો ઘણું આવનારી પેઢીને મળશે. પ્રતિ પ્રશ્નો કરતા રહેજો. સમાધાન પૂરેપૂરું સમાધાન ન થાય તેના પૂરક પ્રશ્ન પણ કરી શકો છો. એટલે જ અતુલભાઈ, હા, કૃષ્ણાબેન આપજો. મહારાજશ્રી હમણાં વાત કરી બીજ મંત્ર માટેની, જે ઓમ એક શબ્દ ઉપર આપણે વધારે ભાર આપવાનું, પણ એ જ્યારે આપણે બોલાતું હોય ત્યારે એમાં શ્વાસોશ્વાસની પ્રક્રિયા કેવી રહે? કારણ કે આપણે અંદર શ્વાસ લઈને ઓમ કરતા હોય, પણ એ વખતે જ બધો મતલબ ઉચ્છ્વાસના સ્વરૂપે ઓમના નીકળતું હોય, તો જ્યારે યમ રમ લમ એ જે બોલાય ત્યારે એ વખતે શ્વાસ કેવો હોવો જોઈએ? જે ઓમ છે, ઓ એ ઓમનો બીજ છે, અને ત્યાર પછીનો જે બીજાક્ષર છે એ વાયુના તત્વનો બીજાક્ષર છે. એટલે ઓમ એ આપણે જ્યારે 3 વખત જુદું બોલાવીએ છીએ, પ્રારંભમાં અને પૂર્ણાહુતિમાં, એ ઓમકાર સંપૂર્ણ પૂરક કરીને શ્વાસને ઊંડાણ સુધી ભરીને પછી જે ઓમકારનો ઉચ્ચાર ધ્વનિ કરવામાં આવે છે એ દીર્ઘ શ્વાસ છે. અને જે બીજ મંત્ર સાથેનો ઓમકાર છે એ મૂળ મંત્ર તો ઓમ છે, બીજાક્ષરો બધા એના પૂરક છે. તમે 5 મુદ્રામાં જોજો, ઓમ દરેકમાં છે, અને ત્યાર પછી દરેકનો અલગ અલગ એની શક્તિ પ્રમાણેની બીજાક્ષરો અલગ અલગ છે. એટલે આખો ઓમનો ઉચ્ચાર થઈ ગયા પછીથી તરત જ બીજાક્ષરને લેવાનો છે. અને એમાં ઓમકાર વખતે જે આપણે પૂરક કરીએ છીએ દીર્ઘ શ્વાસ, એમાં શ્વાસ પૂરો ખર્ચાઈ જાય છે. પછી તરત જ જે બીજાક્ષર લઈએ છીએ એમાં બીજો શ્વાસ અંદર આવતો જ હોય છે. એટલે એ રીતે 2 વિભાગની સાથે પણ તદ્દન નજીક રાખવાના, એને જુદા ન પડે એનો ખ્યાલ રાખવાનો. એનું કન્ફ્યુઝન થાય એનું કારણ છે કે સાધના પદમાં જે નાદ યોગ આપીએ છીએ ઉમ, એમાં પણ 3 સંયોજન છે. યમ લઈએ દાખલા તરીકે તો ઓમ પહેલા બોલાય છે, પછી યમ, એટલે એ યમ પહેલા શ્વાસનું એ બંધારણ પૂછે છે, બરાબર? એટલે મળ્યું સમાધાન કે હજી પૂછાવું છું? એનું અનુસંધાન કરી લેવાનું તરત જ. કારણ કે જેને ઉંમરના દ્રષ્ટિએ ઉત્સાહી નહીં, એને ખેંચાશે નહીં, એટલે સ્વાભાવિક છે આ પ્રશ્ન. પરીક્ષા તો આપેલી છે, પરીક્ષાઓ તો આપી છે ને, ભણ્યા છો ને. પહેલી લેખન પુસ્તિકા આવે ને પછી એની પુરવણી આવતી હોય છે, તો પુરવણી એની સાથે જ બાંધી દઈએ છીએ. અને એ આખો જ એક પ્રશ્નપત્ર એક જ ગણાય છે. તમને શુદ્ધ ગુજરાતી તો સમજણ પડે છે ને? પાછું આટલું ખ્યાલ રાખજો. આટલા દિવસ જોયું છે, અંગ્રેજી શબ્દ હજુ આવ્યો નથી ને. શુદ્ધ ગુજરાતી બોલવું એ પણ એક એક વસ્તુ છે. પરીક્ષા આપવાની હોય ને 3 કલાકમાં ઉતાવળ કરવી પડે. બધા જ પ્રશ્નોનો જો ઉત્તર આપવો હોય ને તો જરા થોડીક ઉતાવળ કરવી પડે. આપણે પોતે એવું જ થાય છે. અમે જે કંઈ લેખન ક્રિયા અત્યારે કરીએ છીએ ને એમાં આપણા અક્ષરો બગડેલા જ છે. કારણ કે
જે પ્રમાણે મગજ ચાલતું હોય એ પ્રમાણે જો કલમ ના ચાલે ને તો પાછળના વિચારો ક્યાંક ખોવાઈ જાય. એટલે એ વિચારોને ટકાવી રાખવા માટે કલમની ગતિ પણ એટલી જ, અને તે વખતે અક્ષરો બગડે છે, પણ તે છતાંય કાળજી રાખવી સારી. ઉતાવળ ના હોય ને તો શાંતિથી કરજો, પણ આપણી સાધનાના અક્ષરો ન બગાડશો. બીજ મંત્રમાં કોઈ પ્રતિપ્રશ્ન ગીતાબેન ઇંગ્લિશ પણ ચાલશે ના? તમારો અહીં પ્રશ્ન ઇંગ્લિશમાં જ કરતા બીજ મંત્ર જ્યારે બોલાય છે ત્યારે થોડુંક નજીક વાયુના સાથે જે જગ્યાએ સ્પંદનો થાય છે, પણ પછી વાયુ થોડો કાનમાં જાય છે ને થોડું માથામાં, એવું થાય છે. તો સ્પંદનો થોડા માથામાં થાય છે ને થોડા કાનથી બહાર જાય છે. સીધી વાત. જે કંઈ અનુભવ થાય છે ને એને સંઘરતા આનંદ અનુભવમાં કરીએ રે. એ આનંદનો અનુભવ કરતા રહો, આનંદનો અનુભવ કરતા. કારણ કે શરીર છે અને શરીરના જુદા જુદા અંગોમાં એ વાયુ જુદી જુદી જગ્યાએ એનું કામ કરવાનું જ છે. એટલે તે વખતે એ માત્ર જેમ સહસ્રાધાર તાલુ સ્થાનની અંદર કે કરણ સ્થાનની અંદર જે કંઈ પ્રતિધ્વનિ કે એનો ધ્વનિ, એના સ્પંદનો અનુભવાય એ અનુભવને ઝીલતા રહો, એનો આનંદ અનુભવતા રહો. ગીતાબેન સદગુરુ સાથે પણ જોડાયેલા છે અને અહીંથી પછી કે આવનારી શિબિરમાં ત્યાં મેંગ્લોર કે જે પ્રશ્ન પૂછે મને ત્યાં પણ આગળ જોડાવાના છે મહર્ષિના જાણકાર. બીજ મંત્રમાં હજી કોઈને મનોભાઈ પાનવાલા પાસ કરો. ઓમકાર આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે ક્યારેક શ્વાસ લેતી વખતે બોલીએ છીએ, ક્યારેક શ્વાસ છોડતી વખતે બોલીએ છીએ. તો સાચી રીત કઈ? ઓમકારને નો ઉચ્ચાર કરવા માટે સામાન્ય સહજ અવસ્થામાં કોઈ પણ રીતે કરી શકો છો, પણ જ્યારે સાધન ઉપાસનાના અભ્યાસ ક્રમની અંદર બેઠા હોઈએ ત્યારે ઓમકારને પૂરક શ્વાસ પછીથી, જેને રેચક કહેવામાં આવે છે, એ રેચકની સાથે ઓમકારનો ધ્વનિ થાય એ ખૂબ જ આવશ્યક છે. સમાધિ રેચકમાં ધરજો એનો અર્થ એ છે કે જે ઓમકાર છે અને શ્વાસ ધીમે ધીમે જેમ જેમ આપણે ઓમકારનો ઉચ્ચાર કરતા જઈશું તેમ તેમ શ્વાસ આપોઆપ બહાર નીકળતો જ જવાનો છે. અંદર સાચવી રાખીશું તો પણ નથી રહેવાનો. હા, પણ એક વસ્તુ છે, એમાં જે ઉચ્ચાર કરતા હોઈએ તે વખતે શ્વાસને બહાર નીકળવાની ગતિને મંદ કરતા જાઓ, ઉતાવળથી ના બહાર નીકળવા દો, તો એ દીર્ઘ શ્વાસ થઈ જશે, ઓમકારનો દીર્ઘ ઉચ્ચાર થઈ જશે. બાકી તો ઓમકારમાં આપણે બેસીએ છીએ શાંતિથી, કોઈ ના હોય તો અંદર ઓમકાર ચાલ્યા જ કરતો હોય છે અને એટલો બધો આનંદ આવે છે કે વાત ના પૂછો. કે ઓમકાર સાથેનું અનુસંધાન તમે પણ કરી જોજો. પહેલાં એકવાર કહ્યું હતું કે જ્યારે પણ અવકાશ સમય મળે ત્યારે અજપા જાપ તરીકે એના સ્પંદનો અનુભવાશે અને અંદરથી જ એનો આનંદ ઉઠશે. શબ્દ ઉઠે, શબ્દ બેસે, શબ્દ પહોંચે ક્યાંય. તો એ જે સ્પંદનો અનુભવાય ઓમકારના, કોઈ પણ સ્થિતિમાં બેસો, રાત્રે સૂતા સૂતા પણ ઓમકારનો ધ્વનિ આ રીતે આપણે પોતે જ અનુભવીએ અને અજપા તરીકે, તો એટલી સરસ શાંતિ મળશે, ઊંઘ પણ એટલી જલ્દી આવી જશે અને ગાઢ નિદ્રામાં પણ કોઈ વિક્ષેપ નહીં આવે. અનુભવ કરજો. અને જ્યારે પણ સહજાવસ્થા એટલે સાહજિક સમય મળે નવરાશનો, ત્યારે એ બેઠા બેઠા કે કામ કરતાં
ઓમ પણ જે માળા કરનાર છે ને એમણે ખાસ ખ્યાલ રાખવાનો, માળાની માફક ઉતાવળ કરવાની નથી, દોડવાનું નથી. એક એક મણકો ભલે 25 સેકન્ડ થાય, આપણે જે કંઈ નામ જપ કરવા બેઠા છીએ, અનુસંધાન, એમાં શાંતિ મેળવવા બેઠા છીએ. માળાની ઝડપ એ શાંતિ નહીં આપવા દે, એકાગ્રતા કે અંતર્મુખતા નહીં આપવા દે. એટલે માળા હાથમાં રાખજો, પણ એક ઓમકારનો ધ્વનિ એક શ્વાસથી સહજ અવસ્થામાં પૂરો થાય ત્યાર પછી જ એ પારો બદલવાનું, ત્યાં સુધી નહીં. એટલે એક માળા કરવામાં જે 2 કે 3 મિનિટ થાય, એ માળા કરવામાં અડધો કલાક થાય ને તો વાંધો નહીં. એટલે મંત્રની અંદર બિલકુલ હળવાશ. આપણે ઉપાસના કે સાધના કેમ કરીએ છીએ? શાંતિ મેળવવા માટે. પણ માળા હાથમાં પકડી ત્યાંથી જ અશાંતિ શરૂ થઈ જાય. એકાગ્રતા ક્યાં રહેશે? અંતર્મુખતા ક્યાં આવશે? માળા રાખજો હાથમાં, બહુ મોટી નહીં, પેલી 27 મણકાની, અને ધીરે ધીરે અનુભવ કરતા કરતા. રસોઈ બનાવેલી છે ને, એક જણ 2-5 મિનિટમાં ખાઈને ઊંચું મૂકે છે ને, બીજો છે તે 15-20 મિનિટ લગાવે છે. યાર, આ માળાનું રૂપ છે. ચાલો. કુંભકની માત્રા જે છે કે આપણે જે 2, 8 અને 4 કરીએ છીએ, 2, 8 અને 8, તો એ પણ એક થયું કહેવાય કે ના કહેવાય? એટલે કુંભકમાં મેં 8 રોકી રાખે 8 સેકન્ડ, અને રેચકમાં પણ ફરી 8 સેકન્ડ રોકી શકે. એ બંને સરખું થયું એ આપણે ગણતરીમાં મને એવી સમજણ લાગી છે કે બરાબર છે કે નહીં. જે પ્રમાણેની માત્રાઓ જે મહારાજે પોતાના શ્રીમુખથી આપી છે, એ પ્રમાણે આપણે સાધક તરીકે આગળ વધીએ તો વધારે સારું. જે અભ્યાસક્રમ છે 1, 4, 2, 2, 8, 4, એ રીતે તો મારા શ્રી 32, 64, 16, 64 ને 32 આપી છે. પણ 64 સુધી કોણ એટલો કુંભક કરી શકશે? પણ એ અભ્યાસ દ્વારા ધીરે 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 આગળ વધવાનું છે. અને એ રીતે જ્યારે પૂર્ણ અવસ્થા આવે ને, ત્યારે પૂરક રેચક બધું જ એક બાજુ હટી જાય. સમાધિ, કુંભક ત્યાં જ પોતાની ધારણા વડે સ્થિર થઈ જવાનું. કુંભકમાં જે સમાધિ અવસ્થા છે, ચ્યવન ઋષિ, જાજલી ઋષિ, આ બધા, વાલ્મીકી ઋષિ, જય મહારાજ, જે સમાધિમાં બેસી ગયા ને, એક જ કુંભક કેટલા વર્ષો. વાલ્મીકીને ઉપર રાફડો જામી ગયો, ચ્યવન ઋષિને પણ રાફડો જામી ગયો. તો એ શરીર અવસ્થા એની બિલકુલ વિસ્મૃત થઈ જાય. શરીર રહે તો એ જે માત્રાઓ છે, પૂરક, રેચક, કુંભક, એ આપણા અભ્યાસક્રમની છે. અને જ્યારે એની ચરમસીમા છે, ક્લાઇમેક્સ જેને કહીએ છીએ, એ સમાધિ છે. અને એમાં વર્ષો સુધી એક જ શ્વાસથી શરીરનું તંત્ર ચાલ્યા કરે. બીજું કોઈ બીજ મંત્ર સિવાયનું? આગળ આ સિદ્ધિનો જ પ્રશ્ન છે. આત્મા અનુસંધાન એટલે આવી ગયા બધે.
બધા પ્રશ્નો આવી ગઈ છે, ચોથું પણ આ થોડુંક એને સમાધાન આપી દેવાય તો સારું. 5:15 સુધી આપણે લઈએ છીએ, પછી થોડુંક ધ્યાનમાં પ્રવેશ કરીશું. આત્માનુસંધાન એટલે એક્ઝેક્ટલી ક્યાં દ્રષ્ટિ સ્થિર કરવાની સિદ્ધિનો પ્રશ્ન છે. હાલ પૂરતું અત્યારે હૃદય ઉપર સ્થિર કરે છે. સાધક તરીકે જે હૃદય સ્થાન છે એ પ્રાણનું સ્થાન કયું છે. આત્માની ત્યાં સ્થિતિ બતાવી છે. જે મહારાજે પણ બહુ સ્પષ્ટ કહ્યું છે. 36મો દોહો છે ગુરુબાવનીમાં. સુરતી મેરી શબ્દો લાગી જહાં આતમ કા ડેરા. ડેરા એટલે ઘર. તો આત્માનું ઘર હૃદય છે. અને જેને જે આપણા શરીરના વક્ષસ્થળની મધ્યમાં એ હૃદયનું સ્થાન છે. અને ડાક્ટરો પણ જ્યારે તપાસે ત્યારે જોયે કે હૃદય બંધ છે. તો એ ચેતનામાં, એ હૃદયમાં કઈ ચેતના હતી કે જેના વડે આખું શરીરનું તંત્ર એની ઉપર નભતું હતું. એટલે આત્માનું સ્થાન આજના તબીબ વિજ્ઞાને હૃદયમાં માન્યું છે. અને આપણા ઋષિઓએ તો યુગો પહેલા વેદશાસ્ત્ર ગ્રંથોની અંદર હૃદયને જ કહ્યું છે. વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા ક્ષિયંતે ચાસ્ય કર્માણી તસ્મિન દ્રષ્ટે પરાવરે. ત્યારે જ એ અવસ્થા પ્રાપ્ત થતી હોય છે. એક નાડીને અનુસંધાનનો નીતાબેનનો પ્રશ્ન છે કે during dhyan we were told that surya nadi and chandra nadi meet together. Whenever I check nadi, it's only nadi one which is working. So when do they naturally meet? Chandra and surya they naturally care મળે છે. What is the exact time? ટાઈમ ખરો કોઈ કે મળતું હોય? એક વસ્તુ છે, સૂર્યનાડી અને ચંદ્રનાડીને શિવ સ્વરોદય શાસ્ત્ર પ્રમાણે ડાબી અને જમણી, ચંદ્ર અને સૂર્ય એ રીતે ઓળખવામાં આવે છે. અને એમાં શિવ સ્વરોદય શાસ્ત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે દિવસે ચંદ્ર ચાલે ડાબે અને રાત્રે સૂર્ય ચાલે. સૂર્યની અનુપસ્થિતિમાં, સૂર્યની ઉપસ્થિતિ ન હોય ત્યારે સૂર્યનાડી ચાલવી જોઈએ. અને જ્યારે ચંદ્રની ઉપસ્થિતિ હોય ત્યારે સૂર્યનાડી ચાલવી જોઈએ. તો એ બંને ક્રિયાઓ છે એ સમય અંતરે બદલાતી જ રહેતી હોય છે આપોઆપ. પણ જો કોઈ રોગી હોય તો એને કારણે એની નાડી જલ્દી બદલાતી નથી. 24 કલાક સૂર્ય તો સૂર્ય જ ચાલ્યા કરે, 24 ચંદ્ર તો ચંદ્ર જ ચાલ્યા કરે. ત્યાં કોઈક આપણી રોગની કોઈ ક્રિયા કામ કરતું હોય છે. પણ સમયસર ચંદ્ર અને સૂર્ય નાડી બદલાયા કરતી હોય આપોઆપ, તો એ આરોગ્યની નિશાની છે. અને જ્યારે મનની સંપૂર્ણ સ્થિર અવસ્થા હોય, શાંત અવસ્થા હોય ને, તો સુષુમ્ણા ચાલતી હોય છે. સૂર્ય અને ચંદ્ર બંનેથી ઉપર ઉઠીને બંને નાકથી શ્વાસ ચાલ્યા જ કરતો હોય. અને એમાં તમે હળવાશ અનુભવશો. સુષુમ્ણાની અંદર સ્થિરતા અનુભવાશે. કોઈ પણ આવેગ, આવેશ, ચિંતા, ક્લેશ વગરની જ્યારે સ્થિતિ થાય ને, ત્યારે સુષુમ્ણા નાડીનો અનુભવ થશે. પણ ક્યાંક ને ક્યાંક વિક્ષેપ હશે, રાગ દ્વેષ હશે, શત્રુ મિત્રતા હશે, તો ત્યાં આગળ તમારો શ્વાસોશ્વાસ તમને કહી દેશે કે તમારા પોતામાં તમે સંતુલન
રાખી શકતા નથી. એટલે સૂર્ય અને ચંદ્ર નાડી એ આખા શરીરનું નિયંત્રણ કરે છે, તંત્રનું. અને આપોઆપ જ સમયે સમયે એ નાડી બદલાયા કરે. રાત્રે સૂઈ જાઓ છો ને ત્યારે પડખું બદલાઈ જતું હોય છે, ખબર પડે છે. તે વખતે પણ શરીરની અંદર ગરમીની જરૂર છે કે ઠંડીની જરૂર છે, ચંદ્ર સૂર્ય નાડી એ પ્રમાણે ઊંઘમાં પણ બદલાઈ જતી હોય છે, કે જે પ્રક્રિયા સહજ છે. દિવસે પણ તમે જોજો, જમવા બેસતી વખતે સૂર્ય નાડી જોઈએ, કારણ અંદર જઠરાગ્નિની પ્રદીપ્તતાની આવશ્યકતા છે. એટલે જે શિવ સ્વરોદય શાસ્ત્ર છે તો બહુ જ ગૂઢ છે. કયું કામ ક્યારે કરવું, કઈ નાડીમાં કરવું, બહાર જવું હોય તો ક્યારે, પ્રસ્થાન કરવું હોય તો, સારું કાર્ય કરવું હોય તો ક્યારે, કઈ નાડી કે કામ કરીશું તો નિષ્ફળતા કે સફળતા મળશે, આખું શાસ્ત્ર છે એનું. બીજું કંઈ? હવે એક ત્યાં જ પ્રશ્ન છે કોમન, એ મહારાષ્ટ્રને જે અમે સમાધાન આપ્યું છે એ પણ જણાવી દઈએ. લેડીઝની માત્રા વધારે છે, એટલે કોમન પ્રશ્ન પણ છે, દરેકનો હોય છે, પણ થોડું માસિક ધર્મ આ ધ્યાન અભ્યાસમાં યોગ સદનમાં આવી શકાય. હવે અમે અમારા તરફથી જે સ્પર્શ અપર્શની વાત છે એને ધ્યાનમાં લઈને કહ્યું છે કે ધ્યાન છે એટલે આવો, વાંધો નહીં. અને જે સ્પર્શ અપર્શની બધી વાતો છે તો બસ અંદર નહીં જવું, કોઈ સંત આવે તો થોડું અડગું રહેવું, જે એક રિચ્યુઅલ્સમાંથી આપણે જઈએ છીએ. તો મારે એની પર પ્રકાશ પાડ, કારણ કે મારી સાથે આ ડબ્બો છે એટલે એને પણ એ જીવન પર્યંત રહેવાનું, એટલે રેલગાડી એટલે એને તો પેચ લેવાની હોય. બધી જ જીવંત ચેતના છે, બધી જ. કોઈ કઈ ઉપનામ ના આપશો કશાને. જે આપણા શાસ્ત્રોના જે મંતવ્યો છે અને જે દ્રષ્ટિ છે એમાં સ્પર્શાસ્પર્શની વાત આવે છે ત્યાં સુધીથી પવિત્રતાને સાથે રાખેલી છે, કે પવિત્રતા અને સ્વચ્છતા વચ્ચે બહુ ફેર છે. તમે સ્વચ્છતા રાખી શકશો સાધનો વડે, પણ જે પ્રાકૃતિકતા છે અને એના માટેની જે પવિત્રતા છે એને માટે તો દરેકે પોતપોતાની રીતે વિચાર કરવાનો. પણ અત્યારનો વિજ્ઞાનનો યુગ છે અને ભણતર છે કે લગભગ આ મર્યાદાઓ ભૂસાઈ ગયેલી હોય એવી દેખાય છે બધે જ લગભગ. નહીં તો પહેલાં જે પડાતું એટલું બધું પડાતું અનુભવ છે, અઘોખસ અડીશ નહીં. તો એ વસ્તુ એવી છે કે જે માનસિકતા છે, મનના વિચારો છે, એની અંદરની જે સ્થિતિ છે એ સ્થિતિ સંભાળવી પડે પહેલી તો. કે જ્યારે એવી અવસ્થા હોય ત્યારે મનના વિચારો ક્યાં છે, કેવા છે, અને એ વિચારો કેવા હલકા છે, ન્યૂન છે, એ સૌ તમારી ઉપર આધાર રાખે છે. દરેક વ્યક્તિગત આધાર રાખે છે કે એવી પરિસ્થિતિની અંદર તમારા પોતાના વિચારો ક્યાં છે, કેવા છે, એને તમારે તપાસવા રહ્યા. કારણ માનસિક વૃત્તિ જ એવા પ્રકારની હોય તે વખતે તો એને તમે પવિત્રતા તરીકે નહીં સંભાળી શકો એને. અને એના સ્પંદનો, એના જે વાઇબ્રેશન્સ છે એ તમને
તમે અનુભવો છો, પણ એ બીજાને સ્પર્શ ન થાય, એનો આખો હેતુ એ છે. પછી એને પાળવું કે ન પાળવું, સ્વચ્છતા અને પવિત્રતા એ બે છેડા છે, એનો ખ્યાલ તમારે રાખવાનો છે. જાનવીબેનને આ બાબતે ઘણા પ્રશ્નો હશે, હું આગ્રહ કરીશ કે પૂછી લે. પછી શાંતિથી એકાંતમાં પૂછી લેજો, એકલા મળજો ને. બીજા કોઈને? અદિતિબેન, 2 જણ 5:30 સુધી ખેંચીએ છીએ, પછી થોડુંક 10 મિનિટ ધ્યાનમાં દઈશું. આપણે એવી માન્યતા છે કે ભગવાને આપણને ફિક્સ શ્વાસ લખીને મોકલ્યા છે. તો એ વાત સાચી કે આટલું જ તમારે આટલા જ શ્વાસ લેવાના છે, આટલું જ જીવવાનું છે. અને જો એવું હોય તો આપણે ભસ્ત્રિકા અને કપાલભાતિ કરીએ છીએ, એમાં શ્વાસ બહુ ઝડપથી લઈએ છીએ, તો એ શ્વાસ માઇનસ થાય. જે એક વસ્તુ સમજો, જીવનનો આધાર શાની ઉપર છે? શ્વાસોશ્વાસ ઉપર. શ્વાસોશ્વાસની ગતિ ક્યારે મંદ હોય છે અને ક્યારે ઝડપી હોય છે, એનો પરિચય છે ખરો? એનો અનુભવ કરો છે? જે તમે ભસ્રિકાના પ્રાણાયામની વાત કરી શ્વાસની, તો એ પ્રમાણે એની ઉપર ઉઠીને થોડુંક તમારી જીવનચર્યાને તપાસો. તમારા શ્વાસોશ્વાસ કયા સમયે એની ગતિ વધી જાય છે. મુખ્ય વસ્તુ યાદ રાખો કે શ્વાસોશ્વાસ તો છે જ, પરંતુ સૌથી વધારે જો કંઈ અગત્યની વાત હોય ને, તો જીવનમાં સંયમ અને શાંતિ. જેટલો સંયમ હશે ને, જેટલી શાંતિ હશે ને, એટલો જ શ્વાસોશ્વાસ ઓછો વપરાશે. સંયમ વગરના જીવનમાં શ્વાસોશ્વાસ વધી જશે. અને એટલે સુધી મારું ચિંતન છે કે જેને સંયમ નથી, શાંતિ નથી, એનું આયુષ્ય પણ ટૂંકું થઈ જતું હોય છે. સંયમ અને શાંતિ વડે તમે દીર્ઘ આયુષ્ય મેળવી શકો છો. શાંતિ ગુમાવીને ડાયાબિટીસ આવી ગયો, બ્લડ પ્રેશર આવી ગયો, બરાબર છે ને? માનસિક તણાવની અંદર તમે બેસી ગયા, એટલે એ આપોઆપ વધી જવાનું છે. અને દીર્ઘાયુષ્ય આની ઉપર છે. તમે જેટલા સંયમથી અને શાંતિથી રહેશો ને, એટલી જ શરીરની અંદરની રાસાયણિક પ્રક્રિયાઓ બહુ જ હળવાશ ભરી હશે, જેના વડે શરીરની અંદરની ઉર્જાનું સંકલન એનું તમે બહુ સારી રીતે કરી શકશો, એને સંઘરી રાખી શકશો. એટલે સૌથી વધારે ગુસ્સો ન થાય, ક્યારે પણ બહુ રાગદ્વેષ ન થાય, ક્લેશ ન થાય, કોઈની ઈર્ષા કરીએ ત્યારે આ સમયે શ્વાસોશ્વાસની શક્તિનો વપરાશ વધતો હોય છે. શું કહો છો? તો ગુસ્સો જે આવે છે એ આજુબાજુના વાતાવરણને કારણે આવે છે. આજુબાજુની પરિસ્થિતિ તમને ગુસ્સામાં લાવવા પ્રયત્ન કરે છે. આપણે જોઈએ છીએ હળવાશ તો હોય છે, પણ કોઈ પરિસ્થિતિ ક્યારેક ગુસ્સામાં લાવી દે છે. આટલું મોટું તંત્ર છે. એટલે તે છતાંય એની અંદર બને એટલું તરત પાછા પડી જવું, હળવાશ અનુભવી લેવી, બને ત્યાં સુધી ગુસ્સો ન થવા માટે નિશ્ચય કરો. અને એક કામ કરશો, જે દિવસે ગુસ્સો આવે ને તે દિવસ ઉપવાસ કરી લેવો. તો એટલે
વહેલા છૂટ્યા એક એવું છે ને, સજા યાદ આવશે ને એટલે ગુસ્સો તરત પાછો પડી જશે કે ભૂખ્યા રહેવું પડશે. હા, જેમ લેસન ના કરે છોકરા, આજે માર પડશે એટલે પેલું કે લેસન કરી નાખો ને તો માર ખાવો પડશે. એમ ગુસ્સો કરીશું તો ખાવાનું નહીં મળે, પણ એ સ્વનિયંત્રણ ચાલે એની ઉપર. તો સમય પછીથી એને ધ્યાનમાં વધારે પડતો સમય આપવો કે જેથી મન શાંત થાય, કેન્દ્રિત થાય. અને આહારની અંદર પણ એવી ચીજ ન ખાવી કે જે આપણને આવેશમાં અને ગુસ્સામાં મૂકી દે. અને જ્યારે એવું વાતાવરણ હોય ને ત્યારે એમાંથી ખસી જાઓ. વ્રત એક જ કરવાનું, જ્યારે ગુસ્સો આવે ને ત્યારે 4 બાબતો યાદ રાખજો. ગુસ્સો આવે તે વખતે મૌન લઈ લેવાનું, પછી એક પ્યાલો ઠંડુ પાણી પી લેવાનું, પછી ઘરમાં કોઈ એક એકાંત જગ્યામાં બેસી જવાનું અને ત્યાં બેસીને આપણા જે કોઈ ઈષ્ટદેવ હોય એનું 10 મિનિટ સુધી સતત સ્મરણ કરો. જેમ પેલી અગરબત્તી કરી આમ ગોર ગોર ફેરવીએ છીએ ને આખું ગોળ કુંડાળું દેખાય છે ને, આખું સળંગ દેખાય છે, એમ ક્રોધ આવે ત્યારે સતત નામ જપ સ્મરણ, વચ્ચે સહેજ પણ જગ્યા ના આપો, આખા કુંડાળાની માફક. 5 કે 7 મિનિટ પછી ગુસ્સો તમારું ઘર છોડીને જતો રહેશે. દરેકને કરવાની છૂટ છે. અગરબત્તી નહીં, હા. અગરબત્તી કરે. ચલો, એકાદ પ્રશ્ન પાછળ લેવાશે હજી. તાલું સ્થાન છે એ ખૂબ જ ઉપરનો ભાગ છે. આપણી શરીરની બધી જ વૃત્તિઓને ઉર્ધ્વગામી બનાવવી છે. અને મન પણ એ રીતે મનમાં મન સમાય, જ્યાંથી વિચારો ઉદ્ભવે છે ત્યાં જ આવીને બેસી જાઓ. રમણ મહર્ષિ કહે છે કે મન ક્યાં છે? જડે જ કોઈને મન? આંખ જડે, નાક જડે, કાન જડે, આંગળીઓ જડે, પણ મન શોધી કાઢવો જોઈએ. મન ક્યાં છે? જો વિચાર છે તો મન છે, અને વિચાર નથી તો મન નથી જ. અનુભવ કરજો, નિર્વિચાર થઈને બેસી જજો જોઈએ. મન રાખશે, મન છે જ નહીં. એટલે મનનો અનુભવ ત્યાં કરવાનો છે. અને એ ઉર્ધ્વગામી બનાવવા માટે જ એ તાલુ સ્થાનની અંદર એની ધારણા કરાવી છે. કેમ કે શરીરની જે બધી પંચ ઇન્દ્રિયો છે એ પંચ ઇન્દ્રિયોની વૃત્તિઓથી ઉપર ઉઠો. ખાવા, પીવા, જોવા, સાંભળવા, મહોત્સવ કરવાની અંદરથી ઉપર ઉઠી જાઓ. અને સ્થિરતા જ્યાંથી વિચાર ઉદ્ભવે છે ત્યાં જ એને મન લઈ અમનમાં ધરજો એમ કહ્યું. મનને લઈને બિલકુલ અમન બનાવી દો, છે જ નહીં, તો એનો અનુભવ થશે. અને ક્રોધ માટે પણ મનને અમન કરી નાખો. સામી વ્યક્તિને પ્રતિસાદ ના આપો. ક્રોધ આપોઆપ ધીરે ધીરે હળવો થઈ જશે. ओम जय महाराज वंदन श्री गुरुपद लखावाणी धन ज्योति सुमिरत दिव्य दृष्टि जय महाराज प्रश्न એ થાય છે કે જ્યારે અન્નમથી બ્રહ્મ તરફ જ ગતિ કરી રહ્યા છે કે બ્રહ્મ સાથે જોડાવો એ યોગ પ્રક્રિયા છે, તો મહારાજ એ એક પ્રશ્ન અંદરથી ખબર નહીં સતત સતાવ્યા કરે છે કે અન્ન જો બ્રહ્મ હોય તો એ અન્ન પવિત્ર તો હોવું જોઈએ, શુદ્ધ હોવું જોઈએ, તો એની પાછળ પરસેવાનું, મહેનતનું, કમાઈને ખાવાનું એ પણ એટલું જ અગત્યનું છે. તો શું એ બધું એ સૂક્ષ્મતા એ જે બધી છે કે અમુક લોકો એવું કે ધર્મનું, નીતિનું ખાવું જોઈએ, પેલું ના ખાવું જોઈએ, એ બધું શું અડકે આપણને? ઇઝ ધીસ રિયલ? સાચી રીતે એને વિચારીએ તો આ શરીર શેનાથી બનેલું છે? અન્નમય કોષ છે. શરીર અન્નથી જ બનેલું છે. જેવું રો મટીરિયલ હશે એવો જ દાગીનો બનશે. તમે જેવું ખાશો એવું જ અંદર લોહી બનશે, મજ્જા બનશે, અસ્થિ બનશે, વીર્ય બનશે. તમે
અનિતિનું ખાશો ને તો તમારું જીવન અનિતિમય જ તમને લાગશે. વિકૃતિઓને વાસનાઓને યાદ કરીને તમે ખાશો તો તમારું મન, તમારો વ્યવહાર, અરે ટીવી સામે બેસીને ખાવો છો બધા છે. આરોપ નથી, સત્ય ઘટના છે દરેકના જીવનમાં. કોઈ હશે એમાંથી કે જે, પણ એ આદત છોડી દો. ટીવી સામે બેસીને ખાવાની આદત છોડી દો. રસોડામાં જ્યાં અન્ન ભંડાર છે ત્યાં જ બેસીને જમો. અન્નમ વૈ બ્રહ્મ, અન્ન એ જ બ્રહ્મ છે, પણ આત્માને પણ બ્રહ્મ કયો છે, પણ એ ચરમસીમાનો છે. ઉપનિષદમાં શિષ્ય ગુરુ પાસે જઈને જિજ્ઞાસા કરે છે કે મારે આત્માને જાણવો છે. તો એને સીધો કૂદકો મરાવીને ઉપર નહીં ચડે, એને પગથિયે ચડાવ્યો. એટલે એના પગથિયાં છે. વાયુર્વૈ બ્રહ્મ, જલમ વૈ બ્રહ્મ, અન્નમ વૈ બ્રહ્મ. એમ ધીરે ધીરે કરતાં એને પરિચય અપાવ્યો કે જેનાથી આ શરીર રચાયું છે, પોસાય છે, અને એના આધારે હું આખરે મારું પોતાનું સ્વરૂપ જે આત્મા છે ત્યાં સુધી પહોંચાડે છે ઋષિ શિષ્યને. એટલે અન્નમ વૈ બ્રહ્મ છે ને, એ તો એક પ્રતીક છે, સિમ્બોલ છે. અને એ અન્નને તમે બ્રહ્મ માનો, પવિત્ર માનો, તો એ પવિત્રતા વડે તમે આગળ વધશો. અન્નને પણ પવિત્ર બનાવીને ખાઓ. અને અન્નને પવિત્ર બનાવવું આખરે કેવી રીતે? રસોઈ બનાવતી વખતે ભગવત સ્મરણ અથવા સારું ચિંતન, થાળી પીરસાયા પછીથી આપણી સમક્ષ હોય ત્યારે એ અન્નમાં દોષો તો રહેલા જ હોય છે. તે વખતે 2, 5, 7 સેકન્ડ જેવું આંખ બંધ કરી પ્રભુને અર્પણ કરી એને પ્રસાદ રૂપે હું લઉં છું. એકાદ મંત્ર બોલી લેવાનો. અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકર પ્રાણવલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થમ ભિક્ષામ દેહીમ ચ પાર્વતીમ, અથવા તો બ્રહ્માર્પણમ બ્રહ્મહવિ, ને તો ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાનથી યોગીનો કોઈ પણ એક મંત્ર બોલીને, તો એની અંદરની જે રહેલી સૂક્ષ્મ અશુદ્ધિઓ છે એ મંત્રના સ્પંદનોથી હળવી થઈ જશે, દૂર થઈ જશે. અને એ જમીએ ત્યારે એક એક કોળિયા સાથે ભગવત સ્મરણ સાથે આપણે ત્યાં ભોજન વખતે મૌન પાળવાનો નિયમ છે. આપણે પાળેલો છે વર્ષો પહેલાં ત્યારે ભણતા ને. જમતી વખતે બોલવાનું નહીં. રસોઈ પણ સારો હતો એ સામેથી આવીને પૂછી જાય. તો એ મૌન જે પાળવાનું છે એમાં શું છે કે અન્નની સાથે એકાગ્રતા, તાદાત્મ્ય, કે જેથી વાતો કરવામાં કે ટીવી જોવામાં કે મન બીજે ક્યાંય ન જાય. માત્ર અન્ન એ બ્રહ્મ છે, મારો પ્રાણ છે, અને હું પ્રસાદ તરીકે લઉં છું. આ એકાગ્રતા પણ અન્નની શુદ્ધિ માટે આવશ્યકતા છે. અન્ન શુદ્ધો મનઃશુદ્ધિ, જેવું અન્ન એવું મન. એટલે એ જે નિષ્કર્ષ છે ચિંતકોનો, મહાપુરુષોનો, એ સૌને માટે યોગ્ય છે. અને એ પ્રમાણે તમે સાત્વિક જીવનને કેળવી શકશો. જય મહારાજ. રિલેટેડ પ્રશ્ન છે ને? ત્યાંથી જ પૂછવા. કશું છે ને આમ
ભીષણ અનુભવ કરતા રહો, એનો અનુભવ કરતા રહો. સારી વસ્તુ છે. જે કંઈ થાય છે બીક રાખવાની બાબત નથી, એ પ્રસન્નતાની બાબત છે, ઉત્સાહની બાબત છે. જે ઉર્જાઓ શરીરની અંદર છે એ સ્પંદનો બહાર આવવાના જ છે. કશો વાંધો નહીં, સારું છે. વિકૃતિઓ તો નથી આવતી ને? રાત્રે ઊંઘમાં વિકૃતિઓ તો નથી આવતી, ખોટા સ્વપ્ન નથી આવતા. તો એ તો આપણી સાધનાની પ્રગતિ છે. એને કોઈ વિકૃતિ ન માનશો. સારું છે. રાત્રે સૂઈ ગયા એને સ્વપ્ન, અરે ઊંઘમાં તો વિષ્ણુ સહસ્રનો પાઠ થયા કરતા હોય. બાજુમાંથી પૂછે કરમસદમાં, મારા જાગો છો, પાઠ કરો છો? પણ તો એના માટે પછીથી કયું પાણી સ્નાનનો ઉપયોગ કરી લેજો. આ સમસ્યા આપણી છે, પણ કેવી રીતે? જે છેલ્લે ધ્યાન કરીએ છીએ ને ત્યારે તમે એટલા બધા એકાગ્ર થયેલા હોય છો એટલે થોડીક બીક લાગે છે કે એમને જગાડવા કે એમને મૂકીને જતા રહેવું. એટલે આજે 14-15 દિવસ એમાં ઘણી વાર એવું થયું છે કે આટલા શાંતિથી સ્થિર થઈને બેઠા છે, જતા રહે. એ સમસ્યા તો કહ્યું ને આપણી પણ છે કે ઉઠાડવા કેમ ને, બધાને જગાડવા કેમ ને. ધ્યાન મુદ્રામાં આજ તો સવાસનમાં બેસવા જેવું રાખ્યું જ નથી. ઓમ શ્વાસાનુસંધાન સાથે અજપ અજાપ. ધ્યાનાવસ્થિત તદ્ગતેન મનસા. પશ્યન્તિ યમ સાધક. ધ્યાનાવસ્થિત તદ્ગતેન મનસા પશ્યન્તિ યમ આત્મનઃ.
માત્ર નીરવ શાંતિનો અનુભવ, કોઈ ક્રિયા નહીં. નીરવ શાંતિ સાથે આત્માનો અનુભવ, અંતર્મુખતાનો અનુભવ. આંતરવિક્ષેપ માટે અર્ધોન્મિલિત નેત્ર, ઊંડા શ્વાસાનુસંધાન સાથે ઓહમ સોહમ ઓહમ સોહમ. આત્માની અનુભૂતિ સાથે આત્મા વંદના પણ સાથે જ કરી લઈશું. બંને હાથથી વક્ષસ્થળમાં. પ્રાતર્નમામિ હૃદય સ્થિત આત્મતત્વમ. પ્રાતર્નમામિ હૃદય સ્થિત આત્મતત્વમ. સચ્ચિત સુખમ પરમહંસ ગતિમ તુરીયમ.
सच्चित् सुखं परमहंस गतिं तुरीयम् यत्स्वप्नजागर्ति सुसुप्तिनित्यम् यत्स्वप्नजागर्ति सुसुप्तिनित्यम् यत्स्वप्नजागर्ति सुसुप्तिनित्यम् तद्ब्रह्ममहं न च भूतसङ्गः तद्ब्रह्ममहं न च भूतसङ्गः हृदि स्थित आत्मतत्त्वं तद्ब्रह्ममहं न च भूतसङ्गः यो योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्ताम् यो योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्ताम् सञ्जीवयत्य अखिलशक्तिधरः स्वधाम्नाम् अन्यांस्तहस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम् ओंकारबिन्दुसंयुक्तम् नित्यं ध्यायन्ति योगिनो कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः ओंकाराय नमो नमः योगाभिरामं समवाप्तकामं पुण्यं प्रशान्तं गुरुसन्तरामं वचः प्रसूनाञ्जलिभिर्निकामं नमाम्यहं तं भुवनाभिरामं नमाम्यहं तं भुवनाभिरामम् ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते 3 વાર
ખૂબ જ હળવાશપૂર્વક બંને હાથથી મુખ સ્પર્શ કરી આંખ ખોલીને ધ્યાનમાંથી બહાર આવીશું. પગની જકડામણને દૂર કરવા આગળ ફેલાવી હળવાશ અનુભવીશું. જેમ શરૂઆતમાં વાત કરીને કે રોજ મિષ્ટાન ખાધા પછીથી ખીચડી ખાવાનું મન થાય, એમ આટલા દિવસો દરમિયાન કોઈને કંટાળો તો નથી આવ્યો ને? નીરસતા નથી આવીને? જય મહારાજ.